तो नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल पर। चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर लीजिए, वीडियो ने लाइक करजो और तमारा मित्रों जोड़े वीडियो ने शेर पण करजो, जेथी करीने एमने पण माहिती मळी रहे। तो मित्रों, जे कोई विद्यार्थी मित्रों टेटनी जे तैयारी करता होय ए मित्रों ने आपणे आ चैनलना माध्यमथी अगाऊ पण जणावेલું હતું કે આગળ જે એંધાણ દેખાઈ રહ્યા હતા કે ચાલુ મહિનાના અંત સુધીમાં ભરતીની જાહેરાત થઈ શકે છે। તો મિત્રો, એ ભરતીની જે લઈને જે ટ્વીટ છે એ ધવલ મારું તરફથી પણ કરી દેવામાં આવી છે। તો મિત્રો, જાણીએ જે શું ટ્વીટ કરવામાં આવી છે। માહિતી મળતી મુજબ ટેટ1ની જાહેરનામું ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના। પરીક્ષાની સંભવિત રીતે ચાલુ વર્ષના અંત સુધી એટલે કે ડિસેમ્બર 2025માં યોજાઈ શકે। આવી રીતનું એક ટ્વીટ છે જે ધવલ મારું સાહેબ દ્વારા કરી દેવામાં આવ્યું છે। અને ઘણા એવા યુવાનોમાં જાણીતા એવા યુવરાજસિંહ જાડેજા એના દ્વારા પણ એ ટ્વીટ કરવામાં આવ્યું છે। માહિતી મુજબ ટેટ1નું જાહેરનામું ચાલુ મહિનાના અંતમાં આવી શકે છે। જે મિત્રો આપણે અગાઉ પણ આ ચેનલ ઉપર કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ આગળના એંધાણ દેખાય છે કે આ ચાલુ મહિનામાં એનું એ જાહેરનામું બહાર પડી શકે છે। જે જાહેરાત છે એ ચાલુ મહિનાના એન્ડમાં જાહેરાત થઈ શકે છે। તો મિત્રો, 25 તારીખની બાદ લગભગ જાહેરાત થઈ જવાની છે। બીજું, યુવરાજસિંહ લખે છે કે પરીક્ષાની ચાલુ વર્ષના અંત સુધી ડિસેમ્બરમાં લેવાઈ શકે છે। તો મિત્રો, એ બી ક્યાંક સાચું જ છે, કારણ કે 15 જાન્યુઆરી પહેલાં લગભગ એક્ઝામ લેવાઈ જવાની છે। આવનારી 15 જાન્યુઆરી જે છે એની પહેલાં જે છે ટેટ1ની લગભગ એક્ઝામ લઈ લેવામાં આવશે। એટલે જે મિત્રોને તૈયારી કરવાની હજી બાકી હોય એ મિત્રો તૈયારી કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને તમને મેરિટમાં ક્યાંક ને ક્યાંક સારી એવી જગ્યા બનાવી શકો। પછી ન બને કે વેઇટિંગ લિસ્ટમાં નામ આવે એની કરતાં સારું કે તમે જગ્યા ફાઇનલ કરી શકો। વેઇટિંગ લિસ્ટમાં નામ આવે તેનાથી બીજા રાઉન્ડમાં જો તમારું નામ ખુલી શકે, પણ જે હાલ જે પ્રક્રિયામાં જોયું કે બીજા રાઉન્ડમાં નામ અમુક લોકોએ પિટિશન જે દાખલ કરીને ભરતી લાંબી થઈ ગઈ, એવું ના બને એ માટે અત્યારથી મિત્રો જે છે તમે તમારા તૈયારીમાં ધ્યાન દેજો। જે કોઈ મિત્રો ટેટની ભરતીની તૈયારી કરતા હોય એ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।